મારે તમને 10માં ટકા કેવી રીતે આવે, 12માં કે મારે આયા જ તમને કીધું કહું. હું જ ગોળ ખાતો હોઉં, તમને કોઈ ગોળ ના ખાતા હે. પણ હું તમને એ વાત ચોક્કસ કહી શકું કે શું કરવાથી ઓટોમેટિક બધું થવા માંડે હે ને. બધા બીજી વાતો કરશે, તમારે 5 પેપર લખવા જોઈએ, 10 પેપર લખવા જોઈએ, આ બધા કહેશે. અને એમ કરવું જ જોઈએ, કેમ કે બધું એની પ્રોસેસ તો કરવી જ પડે. મહેનત જ ના કરીને સંજય બે કીધું હોય તો હવે ભગવાન જે કરે હાચું, એમ નહીં. મહેનત કર્યા પછી ભગવાન જે કરે સાચું, અને પછી ના આવે તો હરી ઈચ્છા. પણ મહેનત જ ના કરીએ તો 5નો ગલ્લો જ ખોલવો પડવાનો, એ તો નક્કી જ છે, ફિક્સ છે. 5 વાતો મારે તમને કહેવી છે મિત્રો. દીકરા દીકરીઓ તમે પણ અને તમારા પેરેન્ટ્સને બી કહું છું કે આ 5 ચીજો કરજો. તમને ખબર છે સફળતાની વ્યાખ્યા શું? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સક્સેસ? 1 કરોડ, 5 કરોડ, 10 કરોડ, 100 કરોડ, કેટલા જોઈએ? મુકેશભાઈ અંબાણી દહીંમાં છાશ નાખે કે હોનાની કઢી ખાય? દહીંની જ કઢી ખાય. આપણને ખબર નથી. બસ સફળતા એટલે પૈસા. પૈસા તો હલકા લોકો પાસે બી હોય, જુગારની ક્લબો વાળા પાસે બી હોય. પણ તમે સમાજ માટે શું કરો છો, સમાજ માટે કેવું જીવો છો, એ મહત્વનું છે. અને આવા સમયે દરેક બાળક સફળ થવા જ પેદા થયો છે. મને ક્યારેય સપના નહીં કે હું મર્સિડીઝમાં ફરીશ. મને ક્યારેય ખબર નથી કે સુરતમાં મને લોકો બોલાવશે. તો આ શું થયું? તો એવી કઈ ચીજો છે જે કરવાથી ઈશ્વરે તમને અહીં એમને નથી ફેંકી દીધા. યુ આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન કોઈ કહેતું નથી. 200 છોકરા ભણે, 200 મેડિકલમાં જાય, બધા ચા વેચવાળા નરેન્દ્રભાઈ મોદી થઈ જાય. એ તો એક જ થાય બાપુ. એમનો ભાઈ વેચે તોય ના થાય. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, જાહેરાત નહીં મળતી બિચારાને. હમણાં તકલીફ છે થોડી. આપણે મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણીના રૂપિયા વેચ્યા, તમે બધા હાજર હતા, બે ભાઈ હરખું આલ્યું હતું કે નહીં? હે બોલો, મુકેશભાઈ જલસા છે, અનિલભાઈ લોચા પડી ગયા. વોટ ઇઝ ધીસ? બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે બોસ. એક ઝાડ ઉપર 2 પાંદડા અલગ છે. કોઈ કોઈના જેવું ના બની શકે. આ તો કે ગાંધીજી જેવા બનો. કસ્તુરબા ક્યાંથી લાવવાના કયો? તમારે તો કેવું ભગતસિંહ જેલા બોમ્બ ફેંકો પડે, હાલ ફેંકાય. બધા આપણા વાળા બેઠા સંસદમાં. દીકરા દીકરીઓ સફળતા એટલે ઊંઘ મસ્ત આવે. 5 જ કામ કરવાના અને બાકી બધું છોડ દેવાનું ભગવાન પર. જે થવાનું. મારો એક મિત્ર મેડિકલમાં સુરતમાં ડોક્ટર છે, મોદી સાહેબ, પ્રજાપતિ સાહેબ. આ મોદી જ આવી જાય નામ બોલો. હાલો પ્રિલિમિનરીમાં ફેલ થયેલો, હું ફેલ નહીં, ફેલ. તો મેં તો બરાબર મહેનત ચાલુ કરી, હાલો ફરે ડોક્ટર થઈ ગયો. 93% આવ્યા, અમારે હારા 54 આવ્યા. આ બધું આવું છે. દીકરા દીકરીઓ 5 વાતો કરજો. 5000 ચોપડીઓમાંથી આ શીખ્યો છું. આટલું કરશો ને તો ભગવાને જેના માટે એ મોકલ્યા છે ને ત્યાં પહોંચી જશો. પહેલી વાત. પણ આ 5 વાતો ઉપર જતા પહેલા એક 2 નાનકડી વાત કરી દઉં. વિડીયો વાળા ભાઈ તમે બેસી જશો, પેલા પાછળ વાળા બેન આમ કરી જાય છે, અને મારું મોઢું જોવા જેવું છે. આમ બધા કહે છે કે સારો લાગુ છું હું. એ બિચારા વિડીયો ઉતારશે તો તમે કાયમ જોઈ શકશો. એટલે એમનું કામ વચ્ચે વચ્ચે જોઈ લેજો, ઉભાથી વાંધો નહીં. કે હું પાછો આમ ખસી જઉં એટલે એમને લોચા પડી જાય પાછા. એમ હું ક્યાંય ઠેકાણે રહું નહીં. પથરો હોય તો એક જગ્યાએ પડ્યો રહે, માણસ થોડો પડ્યો રહે એક જગ્યાએ. તમને સ્કૂલ કોલેજમાં શું શીખવાડે છે? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ હાથમાં? ડફોર બનાયા છે, બિલકુલ ઉલ્લુ બનાયા છે. પપ્પા મમ્મી બી આજ બોલતા હતા, આપણે પણ આપણા છોકરા. સુખનું વિરોધી દુઃખ નથી. સુખ પૂરું થાય ત્યાં દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં તમે હસતા રહો તો સુખ તમારો હાથ પકડી લે. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય. ગરીબીમાં બી હસતા રહીએ, ઈશ્વર પર શ્રદ્ધા રાખીએ. અમીરી તમારો હાથ પકડી લે, મારા જેવી નોટો પેદા થાય. તમારો જન્મ થાય, તમારું મૃત્યુ નિશ્ચિત. તમને ખબર છે ક્યારે મરી જશો? કાલ સવારે ફોટો આવે, શું થયું, ગયો. એટલે કે કાલ તો નીકળ, હા રાત્રે હુઈ ગયો, ઉઠ્યો જ નહીં. કોઈ ગેરંટી ખરી કે હું આ એક સવાર તો આવશે જ કે તમે નહીં હો? હે તો એ કઈ સવાર ખબર નથી. તો જન્મ થાય એટલે મૃત્યુ નિશ્ચિત, અને તમારું મૃત્યુ થાય એટલે તમારા કર્મ પ્રમાણે તમારો જન્મ. બોલા વિરોધી કહેવાય કે પૂરક કહેવાય? આમાં બેટા કે વિરોધી છે. એટલે આપણે શું કે સુખ જોઈએ, દુઃખ નથી જોઈતું. અમીરી જોઈએ, ગરીબી નથી જોઈતી. જન્મ જોઈએ, મૃત્યુ નહીં જોઈતું. બાપાને માલ છે, બાય 1 get 1 ફ્રી છે.
તમને આ દીકરાઓ બેઠા છે, છોકરાઓ, તમારા પપ્પા તમને 90% આવે, હાર્લી ડેવિડસન બાઇક લાવી આપે 25 લાખનું, સુખ જ સુખ, હે? ઠોકીને આવે તો દુઃખ જ દુઃખ. ક્યાં તને હલાવ્યું, ના પાડતી હતી, ના પાવતા. એક ભાઈનો સવારે 5:30 ફોન આવ્યો, સંજયભાઈ બાબો આવ્યો. મેં કીધું જલસા. મને કે હરી ઈચ્છા. આમાં હરી ઈચ્છા ક્યાંથી આવી? મને કહો. 250 ગ્રામ પેડા આપ્યા, હું તો ખાઈ ગયો. રાત્રે 12 વાગે ફોન આવ્યો, સંજયભાઈ મારા બાપા ગયા. મેં કીધું હરી ઈચ્છા. મને કે શું યાર તમે? તો મેં કીધું જન્મે ત્યારે હરી ઈચ્છા, જાય ત્યારે તારી ઈચ્છા. તારા બાપાને માલ જાય. સૂર્ય ઉગતો નથી, આથમતો નથી, પૃથ્વી ફરે છે, આ ડામચીઓ ફરે છે. સૂર્ય તો અહીં છે, પૃથ્વી અહીં છે, પૃથ્વી આમ ફરે. સૂર્ય તો અહીં જ છે, એક દોરો ખસે નહીં વાલ જેટલો. પૃથ્વી આમ ફરે છે એટલે દિવસ રાત થાય છે, અને પેલા સૂર્યની આજુબાજુ 365 દિવસમાં ચક્કર મારે એટલે ઋતુઓ બદલાય. મારા બેટા કે આ ફરે. પાછા મા બાપ છોકરાઓને કેવું શીખવાડે? બેટા વહેલા ઉઠો, સૂર્ય ઉગે પહેલા ઉઠો, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. આ ચાની લારીવાળા ને પેપર વેચવાળા 4 વાગે ઉઠે છે, ગરીબ ને ગરીબ, કેમ કે સૂરજ ઉગતો જ નથી. પીપોળી વાગે. સિંહના બચ્ચા સાલા ઘેટાના ટોળામાં આવી ગયા છે. આ ભારત દેશમાં જન્મ મળવો એ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. એમાં ગુજરાતમાં જન્મ મળે, સ્પેર પાર્ટ બરાબર હોય. અને જો તમે સુરતમાં મજામાં નથી ને તો તમે ક્યાંય મજામાં નથી. લખી રાખજો બોસ, ક્યાંય મજામાં નથી. સવારે લોચો ખાવા મળે બાપા, જાદીનો, હે, મઢીની ખમણી મળે. હું તો અહીંયા આવું એટલે 1.5-2 કિલો ખાઈ જવું. આમ ચલાય નહીં એટલું ખાઈ જવું. બધું પાછા આવાય ના આવાય, જીવીએ ના જીવીએ, હવાર ઉઠાય ના ઉઠાય, ખાઈ જ લો. આપણો તો દીકરા દીકરીઓ એક જ ઉસૂલ છે સાલો, મોત કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટાપ જીવવું, હે ને? 5 વાતો કરજો, ટકા બી આવી જશે. અને એક વાત દીકરા દીકરીઓ યાદ રાખજો, ચોરીઓ કરીને પાસ થઈ અને નોકરી કરવા કરતાં નપાસ થઈને બિઝનેસમેન બનવું વધારે સારું છે. કે નપાસ થઈને ભગવાને લખ્યું કે બિઝનેસમેન બનાવો છે, આપણે ચોરીઓ કરીને ટકા આવે એટલે કારકુન બનીએ.